તો મિત્રો અહીં ઝલક જોઈ રહ્યા છો. વિડીયો પૂરો જોજો, તમને સમજાઈ જશે કે આ શેની તૈયારી છે અને શું થઈ રહ્યું છે. અને આટલા મોટા સરસ પુડલા જોયા છે તમે? જોયા હોય તો પણ કહેજો, ને ન જોયા હોય તો આખો વિડીયો જોજો, તમને ખબર પડશે કે આટલો મોટો પુડલો કઈ રીતે બને છે, કઈ રીતે ઉથલે છે, ને ખાવામાં પણ એટલો જ સ્વાદિષ્ટ છે. કોણ બનાવી રહ્યું છે એ પણ તમને આગળ બતાવી રહી છું. તો સરસ મજાનું આ બાજુ ચિપ્સ અને જલેબી તળાઈ રહી છે. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દીના પર. મિત્રો સવારના વાગ્યા છે 7:30, થઈ છું તૈયાર. જુઓ આજે મહેમાન છે. મહેમાન છે એટલે પોતાના છે. મારા જેઠાણી છે, મારા નણંદ છે લીલાબેન, સુશીલાબેન બહાર ગયા. બસ એક કાર્યક્રમ, એક પ્રોગ્રામમાં જઈ રહ્યા છીએ. આપ સૌને જય લક્ષ્મીનારાયણ, જય સ્વામિનારાયણ, જય જીનેન્દ્ર, જય હાટકેશ, જય જલારામ, જય ઠાકરધણી, જય દ્વારકાધીશ, જય માતાજી અને હરિઓમ મહાદેવ હરના નાદ સાથે આજના દિવસની શરૂઆત કરીએ. ચાલો નીકળીએ. હશે શક્ય તો કાર્યક્રમ બતાવશું, નહીં તો રૂટિનને જેમ મળતા રહેશું. ગઈકાલે આનંદના ગરબાના ઘણા બધા નાના નાના વિડીયો કર્યા છે. બ્લોગ થયો હશે તો બ્લોગ બનશે, નહીં તો સરળતાથી જેમ રોજ બને છે એમ આજે જોશું. પરિવાર બતાવવાની કંઈક મોજ તમારી સાથે શેર કરશું. મારા કાકાઈ જેઠના ઘરે મકાનનું વાસ્તુ છે, તો અહીંયા વાસ્તુ પૂજનમાં. તો મિત્રો મેં પહોંચ્યા છીએ ભુજની સર્જન કાસા સોસાયટીમાં, જ્યાં મારા જેઠનું મકાન છે. તમને આથી પહેલાં આનંદના ગરબાનો વિડીયો આપ્યો હતો. સવારના નાસ્તાની છે તૈયારી. તો ઓ બાજુ નાસ્તો કોણ કોણ કરી રહ્યા છે, નાસ્તામાં શું છે તમને હમણાં જ બતાવું. દ્રષ્ટિના પપ્પા પણ સાથે ત્યાં છે, તમને બતાવતી જાઉં. તો અહીં ઇડલી, સંભાર, ચટણી, ચા, કોફી, સાંજનું જમણ છે તમને આગળ બતાવી રહી છું. જોજો આખો વિડીયો એટલે મજા આવી જશે. નાસ્તો પાણી કર્યો ને કાકી? હા, નાસ્તો પાણી થઈ ગયો કાકી? હો થઈ ગયો. ધર્મના કામમાં ઢીલ ન હોય. બરાબર છે. મહેમાન જેવા આવતા જાય એવા બધા અમે જમાડતા જઈ રહ્યા. હા બરાબર હે, એક પછી ખાલા જાના. આજે ડિનર વાસ્તુનો પ્રોગ્રામ હતો. મહેમાનો બધા આવતા રહે, બધા એના સમય પ્રમાણે થોડા આગળ પછી બધા આવે ને. હા, આ મારા ભત્રીજો છે હિતેશભાઈ, જે બોલી રહ્યા છે. આ મારા દિયર દિનેશભાઈ, અને આને તો ઓળખો રહ્યા બધા. નવી નવી ઓળખાણ દેવાની એની રોજ કેટલા દીધી. તો મહેમાનો આવતા જાય, નાસ્તો થતો જાય, અને આપણે હવે પ્રયાણ કરશું ઘર બાજુ. હોમનો ખૂબ સરસ શણગાર તમને આગળ બતાવી રહી છું. અમારા નણંદ સુશીલાબેન અહીં ઘરની તૈયારી સરસ શણગાર્યું છે. સામે મકાનના માલિક ગીતાબેન, ભત્રીજો અને ભત્રીજા બહુ સાથે વાતચીત જમાઈઓ સાથે. ને પ્રોગ્રામને પાર પાડવો એટલે ઘણી બધી તૈયારીઓ કરવી પડે. અહીં એમના જેઠાણી, અમારા કાકા જેઠાણી છે, અને આ ઘરમાં ભગવાનનો પાઠ મંડાઈ અને તૈયાર થઈ ગયો છે. હવન માટેની તૈયારી થઈ રહી છે. સાંજે અહીં જે તૈયારી થઈ હતી, એક મસ્ત વસ્તુ મને દેખાણી, તમને બતાવી રહી છું. પણ એ પહેલાં અહીં તમને ફોટોશૂટ કરતાં બતાવી. આ મકાન આ પરિવારનું છે. આ મારા કાકાઈ જેઠ છે દિનેશભાઈ, જેઠાણી ગીતા ભાભી, ભત્રીજો અંકિત અને ભત્રીજા બહુ જીનલ, બાળકો બે એમના ગ્રંથિ અને બાબો. પાછળ એમની ભત્રીજી હતી. અને અહીં ભગવાનનું મંદિર, જેમાં મારા કુળદેવી મા ઉમિયાજી, ઈષ્ટદેવ લક્ષ્મીનારાયણ. અને આ સાંજે જુઓ, અને ઉપર આશાપુરા માતાજી, અને સાંજે આપણે અંબા આનંદ ગરબાનું જે મંડળ હતું ને, એમને કોરા કંકુનો સાથીઓ ચીપકાવ્યો છે, અને સરસ મજાનું કંકુ ચીપકી ગયું છે. એ તમને નજરે પડે છે. સાવ જ કોરું હવન ચાલી રહ્યું છે. મારા પણ બધા સગા સંબંધીઓ હોમ આપી રહ્યા છે. પહેલાં એમના પરિવારનું હોમ હતું, ત્યારે થોડીક ઝલક પોતાનું જ પરિવાર છે. દિનેશભાઈ મોટા જેઠ શ્રદ્ધાપૂર્વક જમાડી રહ્યા છે. પરમાત્માનું આપણે અભિવાદન કરી જમાડ. આ ભત્રીજો છે, ભત્રીજા વળી પાછું બધાના હોમ પૂરા થઈ ગયા. મેં પણ આપી દીધું. મારા જેઠાણી તમે આવ્યા હતા, મેં આપ્યું એટલે મારો વિડીયો ન થાય.
બ્રાહ્મણ દેવતા ગોર દેવતા શીખવાડી રહ્યા છે કઈ રીતે તમને સરસવનો ભોગ લાગે છે હરસિયા આ રીતે ફેરવી અને અંદર દહન થઈ જાય સકારાત્મક ઉર્જા આપણા પ્રવેશ કરે એ જ ભાવ સાથે દેવા પાઈ જાય અને આ બધી જો નજીકના સગા સંબંધી બેઠા છે દૂરના સગા સંબંધી બહુ જ બહાર ઘણા બધા લોકો પણ ઘણી વખત એવું થાય છે કે લોકોને ગમતું નથી લોકોની ઈચ્છા બહુ હોય છે કોશિશ કરે છે કે જેમને એને ન લઈએ પ્રાઇવસી રાખી વિડીયોમાં વાત બેસી ગયો છે એટલે તમને થોડોક અલગ અવાજ મારો લાગતો હશે કારણ કે વોઇસ હવે તમે જુઓ આ સાંજનું જમણ અત્યારે હું જમવા પહોંચી હતી પણ ત્યારનો વિડીયો મેં નથી કર્યો પણ આ સાંજે જ્યારે જમવાનું હતું તો આ થાય છે પુડલો બેસનનો પુડલો છે એને ગમતા મસાલા નાખ્યા હશે વેજીટેબલ્સ નાખ્યા છે પણ મજાની વાત એ છે કે આટલો મોટો પુડલો બનાવો અને એને ઉથલાવો કેમ એને પકાવો કેમ તો આખો એને પાથરી દીધો હાથથી જ અને પછી આ રીતે તાવી થાતી ઊંચો કરતા જાય અને નીચે તેલ ભરતા જાય ધીમે 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 આખા પુડલામાં તેલ પહોંચી જાય એ રીતે આપણે જોઈ શકો છો અહીં આ બનાવવો તો મને લાગે છે તવો પણ આવો જાડો હોવો જોઈએ બેનની બહુ જ સરસ કાબિલે દાદ એની આવડત છે આટલા મોટા પુડલાને બનાવો તમે વિચારો મને એમ થાય કે ઉથલાવો પલટાવો તો ડર લાગે મને પણ આપણે ઘરે બનાવતા હોય તો ઘણી વાર જા કાચો પાકો થઈ જાય તૂટી જાય એટલે ખૂણો ચેક કરીને જોતા જાય કે બરાબર છે કે નહીં હા જો એને લાગ્યું કે આખો પાકી ગયો છે ત્યારે એક મસ્ત કેવી ટ્રીકથી આખો પલટાવી લીધો આમાં જરાક પણ ચૂક થાય તો અને આખા પુડલાને ઊંચો નીચો કરી અને ચારે કોરથી તેલ ભરતા જાય છે બહુ જ ટેસ્ટી લાગતા હતા બહુ જ સાંજનું જમણ હતું પુડલા વઘારેલી ખીચડી કાઠિયાવાડી ખીચડી જલેબી અને બટેકાની ચિપ્સ એટલે નાના મોટા બધાનું જ જમવામાં ધ્યાન રાખાયું હતું ખીચડી અને પુડલાને વડીલો ખાસ એ નાના પણ ખાય પુડલાઓ તો રોટલી ઓછું ખાય તો પણ બાળકો માટે ચિપ્સ પણ સરસ હતી આ રીતે જો પલટાવીને જોઈ લે કે ક્યાં કાચું પાકું છે અને એટલી જલેબી સરસ બનાવી હતી ઝીણી ઝીણે કડક ખાવાની બહુ મજા આવે એવી હતી જો કે મેં બહુ ના ખાધી શરદી અને ઉધરસ કફના લીધે પણ મેં ટેસ્ટ કરી કારણ કે ટેસ્ટ કરું તો તમને કહી શકું અને એ જુઓ કેટલી સારી રીતે એને પુડલાને ધક્કો મારીને નાખી દીધો અને એ હવે પુડલાના કટકા કરી રહ્યા છે ચપ્પુ વડે અને જેથી પીરસવામાં સરળતા રહે જેને જોઈએ એ પ્રમાણે કટકો લઈ શકે અને આ બેન એક ધારા આ રીતે જો આમ હાથથી અને આ બાજુ જલેબી બની રહી છે ઓલી બાજુ ચિપ્સ બની રહી છે આ ચિપ્સ તળાઈ રહી છે અને એ સારું હતું કે લાઈવ હતું તમે જોઈ શકો ઘણીવાર તો શું થાય કેવું બને છે ને શું બને છે ખાધે જ છૂટકો મને થોડુંક એવું બહુ લાગે અહીં જો ચિપ્સ બનાવવાનું મશીન છે બટેટા છોલી અને સીધું એમાં નાખે એટલે સરખી ચિપ્સ પડી જાય જમાઈ ગયું અને ત્યાં પ્રોગ્રામ પૂરો થયો એટલે અમે આવી ગયા બહાર આ સર્જન કાસા સોસાયટી છે છાંયે ઊભા છીએ બેઠા છીએ વાટ જોઈએ છીએ કે ગાડી લેનાર આવે તો ઘરે જઈએ હેતલ ઊભી છે રાહ જુએ છે સામેથી આવી રહ્યું છે યજમાન પરિવાર જેમને ઘરે હતું વાસ્તુ પૂજન એ મારા નણંદોઈ છે અશોક કુમાર અને ગીતાબેનને જો અહીં ભત્રીજો કેટલું ભાવથી કે છે ઘરે હાલો કીધું પણ અમને ઘરે જવું છે અઢી વાગી ગયા આવતા અને આવી ગયા છીએ ઘરે એવો થાક લાગ્યો છે જાણે પાછું તૈયાર ખાધું છે તોય થાક લાગ્યો છે કેવું થાય તમને કહેજો મને તો બહુ થાય એથી પોતે મહેનત કરીને ઘરે રાંધીએ ખાઈએ એમાં ફ્રેશ હોઈએ આમ બહારથી જમીને આવીને ત્યારે મને એમ થાય કે ઓહો પેટ વજનવાળું થઈ ગયું ચાલો થોડીક વાર આરામ કરી લઈએ અને પછી સુવિચાર લઈએ અને વિડીયોને કંઈ કન્ટિન્યુ કરીએ અત્યારે લાગે છે થોડીક વાર આરામ કરી લઈએ મજા આવી જાય અને આમ તો એવું છે કે મહિનામાં ક્યારેક જ આરામ કરવાનો સમય મળે છે ઊંઘ આવશે કે નહીં ખબર નહીં હમણાં આદત છૂટી ગઈ છે પણ તોય થોડીક વાર પડીએ આડા કચ્છીમાં કે થોડીક વાર ઓરી
તો મિત્રો વાગ્યા છે 4. થોડીક વાર આરામ કરીને ઉઠ્યા અવાજ જાય છે. વાતાવરણ એવું છે, કેટલાય લોકોને તકલીફ છે. અનિલના પપ્પાને પણ હમણાં બહુ જ શરદી થઈ ગઈ હતી, તાવમાંથી ઉકર્યા છે. આપણે વિડીયો 2-3 દિવસ ન કર્યો એટલે ખબર ના પડી, ક્યારેક ક્યારેક એ લેતાય નહીં. એ કહેતા હતા કે વિડીયામાં શું લે, મારા નાકમાં જ પાણી પડી જાય છે, એટલી તકલીફ હતી. મને નાકમાં તકલીફ નથી, અવાજ જાય છે અને શરીરમાં સુસ્તી જેવી મહેસૂસ થાય છે, એટલે બધાને આ તકલીફ છે. ચાલો આજ લઈ લઉં સુવિચાર. આજના સુવિચારની વાત કરું તો કે ઘણી વખત આપણે દુઃખ થાય, કે દુઃખ ત્યારે થાય કે આપણી નિયત સાફ હોય ને, સામેની વ્યક્તિ આપણે ખોટા સમજે, ત્યારે મનથી ઘણું બધું દુઃખ થાય. કે આપણે છીએ નહીં એવા લોકો જ્યારે આપણે ચિતરે ત્યારે, બરાબર ને? ત્યારે એક જ વસ્તુ આપણે વિચારવાની છે કે મારું અસ્તિત્વ છે એ મારા કર્મથી છે, નથી કોઈના નજરિયાથી. એ ખોટા સમજે કે સાચા સમજે, આપણે એના નજરિયાથી કોઈ લેવા દેવા નથી. મારું કર્મ શું છે એ જ મને જોવાનું છે, બરાબર ને? ચાલો હવે કરીએ તૈયારી. કપડાં બપડાને સંકેલી લઉં, જો થપ્પા મારી લીધા, અને હવે જઈએ રસોડામાં થોડીક તૈયારી કરીએ. પાણી બાણી ગરમ પીએ તો ઘણાને મજા આવવા માંડે. તો મિત્રો 6 વાગ્યા છે અને સાંજે જમવાની કરું છું તૈયારી. અહીં મૂકી દીધી ખીચડી, કારણ કે બપોરે ભારે ભારે ખાધું છે. વિડીયો તો ન થઈ શક્યો, પણ હતું સરસ. ના કોઈ નહોતું પાડતું, પણ વિડીયો બન્યો નહીં મારાથી. ગઈકાલ સાંજના જમણનો પણ મેં સરસ વિડીયો કર્યો છે, એ તમને આપું છું. અમારા મોટા નંદ લીલાભાઈ પણ અહીંયા છે, અને અમારા સૌથી મોટા જેઠ, એટલે મેં કાકાઈ ભાઈ 16 છીએ, એમાં મારો 15મો નંબર છે. ને સૌથી પહેલા નંબરના જેઠ મારા વાલજી બાપુજી, બીજા નંબરના જેઠ મારા સગા જેઠ છે લાલજી બાપુજી. બંને ભાઈઓ અહીંયા છે, સાથે મારા જેઠાણી વનિતાબા છે, વડીલ છે. એટલે એ પ્રમાણે કંઈક જમવાનું બનાવી, કારણ કે બપોરે અને કાલથી ભારે ભારે ખવાય છે. એટલે તો અહીં ખીચડી મૂકી દીધી છે, અને લાલ મરચાંની તીખી ચટણી અને કઢી અને બાજરાના રોટલા. ખીચડી, રોટલા, કઢી અને ચટણીની તૈયારી કરું છું. ચાલો બનાવી લઈ. કઢી તૈયાર થઈ ગઈ છે, બાજુમાં ચટણી તૈયાર થઈ ગઈ. આજે શું કહે, ખીચડી, કઢી, લાલ ચટણી અને બાજરાના રોટલા. જોઈએ હવે આ બાજુ, જો બાજરાના રોટલા ચાલુ છે. હા, બાજુ બાજરાના રોટલા ચાલુ છે. ખીચડી કચ્છી કાઠિયાવાડી ભોજન. કારણ કે આજે મહેમાન આવ્યા છે. વાત કરી એટલે મેં બાપુજીને આયા તો વડીલો એટલે વડીલો પ્રમાણેનું ભોજન. છોરા હોય તો ભલે બપોર ભારે ખાધું તો કંઈક બદલાવવું પડે. તો એવું બનાવવું પડે, એ છે. છેવટે કે બહારના મહેમાનો તો દાબેલી જ કે મોટે ભાગે આ દાબેલી ખાશું. બપોર મિષ્ટાન ખાધું એટલે મસ્ત ફૂલેલા ફૂલેલા રોટલા થતા આવે. રોટલા તો સરસ આયા ફૂલતા આવે દડા. તો મિત્રો રોટલો બનાવતા બનાવતા જ કહી દઉં કે મહેમાન આવશે તો અહીં વિડીયો થશે તો ઠીક છે, નહીં તો વિડીયોની એન્ડિંગ કરી નાખ. પછી એકલી હું પીરસું કે શું કરું એ સમજાય નહીં, એટલે અહીં કરું છું વિડીયો પૂરો. કાલે મળીએ છીએ નવા વિડીયો સાથે. આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરીને શેર કરવા વિનંતી. આવજો મિત્રો. જય માતાજી, જય કુલદેવી.